બધાયના પ્રસંગ હાચવવાની અંદર ભાઈની ભેણી ભાંગી ગઈ હોય ને તોય તે એને સિમેન્ટ કે પ્લાસ્ટર કે વાટા પ્લાસ્ટર નથી થતું, એની અંદર એક નાનકડો એવો એક દરવાજો મૂકી દેવો પડે, કારણ કે ભાઈના જીવનની અંદર ભાર ન નાખીએ ને એ બેન સાચી. અને એના પછીનું ત્રીજું પાત્ર એટલે પત્ની. પત્ની પણ વંદનીય છે, એ પણ પૂજનીય છે. અને આજ સુધીમાં તમે શાસ્ત્રોના પાના ખોલો ને તો એની અંદર એક વાત લખી છે, અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. અહલ્યા દ્રૌપદી સીતા તારા અને મંદોદરી આ 5 કન્યાઓ એવી છે કે એવી પતિવ્રતાપણું એણે નિભાવ્યું છે કે એને તમે યાદ કરો તો મહાપાતક નાશનમ, મહાપાપ જે તમારા હાથેથી થયું હોય ને તો એ પણ નાશ પામે. પત્ની આવી હોય, પણ આજના સમયમાં હાર્દિક પંડ્યાને મળીને આવી પણ પત્નીઓ છે. બોલો પત્ની કેવી હોય? હાર્દિક પંડ્યાને મળી એવી પાડો હા, એવી ન હોય લૂંટેરી દુલ્હન બધું લઈને વહી જાય અને પછી કે તમે કોણ ને હું કોણ. પત્ની તો સાહેબ એવી હોય કે જ્યારે પુરુષના જીવનની અંદર ચડતી પડતીનો સમય આવે, એના જીવનની અંદર પણ 25 તારીખે હપ્તા ગોતવાના ન ભેગા થતા હોય તે દિવસે સ્ત્રી એવું કહેતી હોય કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. જેમ જ્યારે નોટબંધી થઈ અને મેં હાચવી રાખ્યા હતા અને એમાંથી જે ઘર આવેલું હતું, આવી મારી પાસે નાની નાની તમે જ આપેલી રકમ છે એ પડી છે, અથવા તો મારી પોતાની જાતે કમાયેલી રકમ છે ને એ પડી છે, તમે ચિંતા ન કરો. આ મંદીના સમયમાંથી જ્યારે પસાર આખું વિશ્વ થઈ રહ્યું છે, મેં ગુજરાત કરીને ખાસ આપણો પ્રદેશ આ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તમે ચિંતા ન કરો. આ ગળામાં પહેરેલું 5 તોલા મંગળસૂત્ર છે ને એ તમારા જ નામનું છે, તમે નહીં હોય તો કોના નામનું પહેરશું? કદાચ એને પણ જો તમારી જરૂર પડે ને તો તમે એને બેંકના લોકરમાં મૂકી આવો, પણ અત્યારે તમારો સાથ આપવો, તમારો હોંકારો દેવો ને એ મારી પહેલી ફરજ છે સાહેબ. તમારે માંગણે જો ઘરની સ્ત્રી, ઘરની વહુવારો પત્ની આવી હોય ને તો એને પત્નીનો દરજ્જો આપી શકાય. બાકી પત્ની બપોરથી 2 થી 5ની રીલ્સ જોઈ જોઈને એવું કહેતી હોય કે અહીંયા સારું મળે ને અહીંયા સસ્તું મળે, એની અંદર એના 2 હાથ ભેગા નથી થતા. અને બીજું ખાસ મારે તમને કહેવું છે કે એ મારા વહાલા ભાઈઓ, એને એમ થાય કે મહિલા ઉત્કર્ષની અંદર અમારું કેમ ન કીધું, પણ એ હારે છે, થાકે છે અને નિરાંતનો શ્વાસ લેવા માટે આવે છે ને. દુનિયાથી થાકેલા હોય ને ઘેર આવે, પણ બોલો ઘેરેથી થાકેલા હોય ક્યાં જાય? પછી પાનના ગલ્લે જાય ને આપણને પોસાય નહીં. એટલે આ પુરુષને હસતો રાખવો, એને ખીલતો રાખવો, એને ખુલતો રાખવો, એ થાકે નહીં ને બસ એવો પ્રયત્ન રાખવો. એક પત્ની તરીકે જો તે તમારો સાથ હોય, સહકાર હોય ને તો જ આગળ જઈ શકે. એક નાનકડો મારે પત્ની કેવી હોય ને એની વાતની અહીંયાથી પ્રસ્તુતિ કરવી છે કે વાગડ પ્રદેશ, વાગડની વઢિયારણ સાસુ દોયેલી, આવો શબ્દ તમે મેં સાંભળ્યો છે. આ ગીત આપણે સાંભળ્યું છે લોક સાહિત્યની ભાષામાં. એક દીકરી છે એ પરણીને સાસરે આવે ને સાસરો જ્યારે આવે ત્યારે 8-10 મહિનાનો પોતાનો ભાઈ હોય, એ નાનકડો હોય, અને જ્યારે સાસરે આવે પછી સાસુબા એટલા બધા કંટા મળ્યા હોય કે સાસુબા એના પિયરની અંદર જવા ન દે. અને દીકરી ઘણી વખત 2-4 વખત એવું કે મારા ભાઈને રમાડવા માટે જવું છે પણ જવા ન દે. દીકરીના બાપુ છે એ નાનેથી જ એક્સપાયર થઈ ગયા હોય, પોતાનો ભાઈ નાનો હોય ને મા અને એનો દીકરો છે એ 2 ઘરમાં રહેતા હોય. એવું કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો અને મરણ તામુઈ માં ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા. જે ઉત્તરની અંદર હોય ને બાપ જતો રહે અને જન્મતા માં વહી જાય તો એ દીકરાઓની માથે શું વીતે છે ને દીકરાઓને ખબર હોય. પણ એ ભાઈ થોડો કરતો મોટો થાય, 18-20 વર્ષનો થાય ને એની માં એવું કે હવે આ બેન આ ગામની અંદર સાસરે છે, તું ભાઈ એમ કર તું ત્યાં જા અને બેનને તેડું કરી લાવ ને એને કહે છે કે મારા લગ્ન આવ્યા છે ને હવે તારે આવવું પડશે. એ ભાઈ છે એ ઠેકાણું ગોતતો બરોબર ગામને પાદર આવે છે અને ગામને પાદર આવીને એવું કહે છે કે ફલાણા ભાઈનું ઘર આ બાજુ. અને દીકરી છે પોતાના દેરાણી જેઠાણી, પોતાના નણંદબાની સાથે પાણી ભરવા માટે ગઈ હોય. હળવેકથી જુએ છે કે તો ક્યાંક મને મારો પોતીકો અવાજ લાગે છે. આ સાસરિયાની અંદર પોતીકો અવાજ કોનો હોઈ શકે? હળવેકથી પોતાની લાજ ખોલીને જુએ છે તો એનો ચહેરો, એના ચહેરાની નમણાશ, એનો બોલીનો પડકારો આ બધો જ ક્યાંક પોતાના મા બાપ જેવો લાગે છે. એટલે એને પૂછે છે કે ભાઈ તારું નામ શું, તારું ગામ શું? બરોબર એને નામ ને ગામનું ઠેકાણું આપે છે. એટલે એના નણંદબા સાથે હોય એને એવું કે અમારો ભાઈ છે, એને આપણું ઠેકાણું બતાવો. ભાઈ ને બધા જ ઘરે આવે છે. થોડીક વાર થાય છે, આગતા સ્વાગતા પછી એ દીકરી છે, દીકરાની વહુ છે, એ સાસુબાને એવું કહે છે કે બા મારો ભાઈ વર્ષો પછી આવ્યો છે, હું એને મળી શકું? અને ત્યારે સાસુબાની લાજ કાઢવી પડતી. તમે હું અત્યારે એટલે જેમ છે કે કપડાં બપડા ચેન્જ કરીને ઊંચી હિલની સેન્ડલ પહેરીને પર્સ બર્સ લઈને જેમ ત્યારે નીકળી પડીએ છીએ ને મમ્મીને એમ કહી છે ને કે હા જેમ જમીને આવીશું આવું ન હાલતું. આ જ ઈદ પ્રદેશ છે કે સાસુબાને કહીને જવું પડતું કે રજા લઈને જવી પડતી એની. અને ત્યારે સાસુબાને એવું કહે છે થોડીક વાર માટે એની સાથે હું બેસું.
સાસુબા રજા આપે છે, પોતે ભાઈ બહેન બેસીને વાતો કરતા હોય. ભાઈ એવું પૂછે કે બેન, આ 20-20 વર્ષનો સમય થઈ ગયો, તને ક્યારેય તારા ભાઈની યાદ ન આવી? તને ક્યારેય એમ ન થયું કે મારી માને મળવા માટે જવું છે? અને ત્યારે હજી તો દીકરી એવું કહેતી હોય કે ભાઈ યાદ ઘણી વખત આવે, પણ અંદરના કામની અંદર, આ વાહિદાની અંદર, આ ઢોર ઢાખરની અંદર, આ વ્યવસ્થાની અંદર હું એટલી બધી પોરવાઈ ગઈ છું કે અહીંથી મને હવે સમય નથી મળતો. અને ત્યારે ભાઈ એવું કહે છે કે બેન, તારા જીવનની અંદર દુઃખ છે, આવું તો તું કે, હું તારો ભાઈ છું અને આજ સુધી તને નથી મળ્યો, પણ હવે તો તારી આંખો હું ઓળખી શકું છું. અને તે દિવસે દીકરી હજી તો કાંઈ બોલે, એમ કહેવાય કે પાછળથી નણંદ છે ને એના સાંભળતા હોય. અને ઘરના નણંદ એટલે ઘરના સીઆઈડી કહેવાય. અને લોક સાહિત્યની ભાષામાં એવું કહેવાય કે બારણે ઊભેલી નણંદન સાંભળે રે લોલ, આપણે નાની વહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ વગોવા ઘરના ખોરડા રે લોલ. નણંદબા છે એ સાસુબાને કે, સાસુ સસરાને કે, સસરા જેઠને કે, જેઠ એનો પતિ હોય ને એને કે, જેઠે જે પરણ્યાને સંભળાવી રહ્યો લોલ, તારી વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવા ઘરના ખોરડા રે લોલ. એટલે એ જે પરણ્યો હોય એનો જે પતિ હોય એ ઘરને આંગણે આવે અને એ વિષ ઘોળતો હોય, ઝેર ઘોળતો હોય, અને પાછળથી એના પત્ની છે આવે ને એને પૂછે કે આ શું કામ એને કરો છો? અને તે દિવસે એવું કે તારી ઉપર આ ઘરને વગોવવાનો એક ઇલ્ઝામ લાગ્યો છે, એક લાંછન લાગ્યું છે. મને નથી ખબર આમાં સાચું કોણ છે ને ખોટું કોણ છે, કારણ કે પુરુષનું કામ સેન્ડવિચ તરીકેનું થઈ જાય, ન પત્નીનો થઈ શકે કે નહીં માતાનો થઈ શકે. અને ત્યારે એ પુરુષ છે એવું કહેતો હોય કાં તો તું જીવીશ અને કાં તો હું જીવીશ, બેને હવે સાથે નહીં જીવાય. અને તે દિવસે દીકરી એવું કહે છે કે લાવો એ ઝેરનો કટોળો મને આપી દો, કારણ કે આ ઘરને હું દીકરા દેવા માટે આવી છું, આ ઘરના દીકરા લેવા માટે નથી આવી. અને તે દિવસે એ દીકરાની વહુ છે ઝેરનો કટોરો પી જાય છે અને પોતાનું જે આખું શરીર છે એના પોતાના પરિવારની અંદરથી હોમી દે છે. સાહેબ, આ વહુ વારું છે. કદાચ તમારો વાંક હોય તોય ભલે અને વાંક ન હોય તોય ભલે. તમે જ્ઞાનવત્સલ સ્વામીને જો સાંભળતા હોય તો હંમેશા કહેતા હોય કે તમારી ડબલ માસ્ટર હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, ડબલ પીએચડી હોય, એ તે જ ત્યારે જ કામનું છે કે જ્યારે તમે તમારા વડીલો ઊભા છે, તમારા ઘરના મોભા ઊભા છે, એની સામે તમારો વાંક છે કે નથી એ સમયે ન બોલો, કારણ કે એક તીખું હોય ને ત્યારે બીજું ડબલ તીખું થઈ જાય. પણ જે તે સમય એ પસાર થઈ જવા દો. બીજે દિવસે એવું કહો બા તમે કહેતા હતા ને આમ નહીં ને આમ હતું. અને એના પછીની ચોથી વાત, એટલે મારે તમને મા તરફ આવવું છે કે ઘરની મા છે એ કેવી હોય. હંમેશા એણે તમને મને જન્મ આપ્યો છે એટલે એના તો આપણે ઋણી છીએ જ, પણ એનાથી વિશેષમાં તમને લઈ જવા છે કે મા કેવી હોય. લગભગ દેશના જેટલા પણ કવિઓ હશે, જેટલા પણ વાર્તાકારો હશે, એ બધા જ વ્યક્તિઓએ મા વિશે ખૂબ ગુણગાન ગાયા હશે. એ મા તમે બોલો ને એટલે મોઢું ખુલી જાય, અને બાપ બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય. એ ખુલવાનો જે અવસર છે એ મા જ. અને જ્યારે અયોધ્યાના રાજા જે પ્રભુ રાઘવેન્દ્ર સરકાર છે, એણે જ્યારે લંકાને જીતી લીધી ને ત્યારે પણ એ લક્ષ્મણને કીધું તું લક્ષ્મણ, આ સોનાની લંકાની વચ્ચે આટલી ટાઢક નથી લાગતી, આ હિમાલયની ગોદની અંદર એટલી બધી ટાઢક નથી લાગતી જેટલી ટાઢક મને માં કૌશલ્યાની ગોદની અંદર લાગે છે. અને એ માને હંમેશા આપણે એવું કીધું તું ચૂપ થા, તને કાંઈ ખબર નથી પડતી, તું કંઈ બોલમાં, તું ક્યાં ભણેલી છો? અને એ માનાઓ આપણે માતૃવંદના કરત. હળવેથી આંખો ખોલો ને મારી સાથે બોલો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો. અને આજે અહીંયા ઉભેલા દરેક વ્યક્તિના મા બાપને એટલું પ્રાણ આપજો કે જ્યાં સુધી આ ખોળિયાની અંદર, જ્યાં સુધી આ આયખાની અંદર પ્રાણ છે ને ત્યાં સુધી મા બાપની આંખમાંથી ટપકતું એક પણ આંસુ એવું નહીં હોય કે એનું કારણ હું બનીશ. આપ સૌને મારી વિનંતી છે કે ઘરની અંદર ભેટવાનું ભૂલાઈ ગયું છે. એ સાસુ વહુ જે ઘરની અંદર ભેટતા હોય ને સાહેબ, એ સાસુ ને વહુની વચ્ચે તિરાડ પાડવા માટે સમાજ ન આવે. જે ઘરની અંદર દેરાણી જેઠાણી ભેટતા હોય, જે ઘરની અંદર દીકરો અને બાપ ભેટતો હોય, જે ઘરની અંદર બાપ અને દીકરી ભેટતી હોય ને ઘરની અંદર 25 વર્ષની ઉંમરે દીકરી એમ ન થાય કે મારે મારી રીતે કંઈ પણ મારે નિર્ણય કરવો છે. આપ સૌને વિનંતી છે કે કદાચ આપનો પરિવાર થોડો ઘણો દૂર હશે, પણ મારી વિનંતી છે કે મેં જ્યારે બીજું સોંગ આપને આપ્યું છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર વગાડો, અને અહીંયા ઉભેલા દરેક વ્યક્તિ છે એ બાતને પોતાની બાજુમાં ઊભેલી વ્યક્તિ છે ને એને આજ ભેટી લ્યો, કારણ કે આ અવસર મળવાનો છે, આ અવસર ભેટવાનો છે. આ અવસર છે ને એ માત્ર તાળી પાડવાનો, હસી મજાક કરીને પ્રસંગોપાત જમીને છૂટી પડી જવાનો નથી. આ પ્રસંગ અંદરની ભૂલોને ભૂલવાનો છે. આ પ્રસંગ છે એની અંદર તમેનું જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે તારું કોણ મારું કોણ અહમ છોડીને શૂન્ય થઈને મારી બાજુમાં જે ઊભેલો વ્યક્તિ છે ને મારો પોતાનો છે. આજે એને ભેટી પડો. આ પ્રસંગ આજે ભેટવાનો છે. આપણે એક ડાળના પંખી છીએ. ભૂલ કોની હતી કોને ખબર છે? બાજુમાં જે ઊભેલી વ્યક્તિ છે સાહેબ, આજે ભેટી પડો. આ પ્રસંગની અંદર આ કેડી છે. આજે જેટલા પણ અમારે કંડારવા છે ને એ કંડારા દ્રષ્ટિ એ છે કે બાજુમાં ઊભેલી વ્યક્તિને ભેટી પડો. સાહેબ મારી બાજુમાં કોઈ નથી,
મને પણ એમ થાય કે હું પણ કોઈને ભેટું, કારણ કે આ પોતાનું છે. સાસુબાને વિનંતી કે આજ પછી સાસુપણું ભૂલી જાજો, આજ પછીથી માં બનજો. દેરાણી જેઠાણીને વિનંતી કે સગી બેનપણીઓ કોક હોય ને એને પાછી પડવી જોઈએ એવી બેનપણીઓ બનજો. બાપ દીકરીને વિનંતી છે કે આજથી મિત્ર બની જાજો, બાપ દીકરાની વિનંતી છે કે આજથી મિત્ર બની જાજો. અને ઉભેલા અહીંયા ભાઈઓ છે ને એને પણ વિનંતી છે કે મારો નાના ભાઈના ભાગની અંદર થોડુંક વધારે આવે ને તો કાંઈ વાંધો નહીં. ખીચડીની અંદર ઘી ઢોળાય છે તો એ ઘરની અંદર થાળીમાં ઢોળાય છે, વાંધો નથી. આપ સૌનો દર્શન કરવાનો મોકો મળ્યો, આપ સૌની વચ્ચે આવવાનું થયું અને આપ સૌના પ્રેમ, આપણો સૌનો સ્નેહ